માનસિક સ્વાસ્થ્યને અસર કરતા પરિબળો, જેની અંદર રોજિંદી મુશ્કેલી, તો સવારથી સાંજ સુધીના દોડધામ જીવનમાં અનેક પ્રકારની જીવનમાં સમસ્યાઓ આવતી હોય છે. જેમ કે રોડ ઉપર નીકળતા વિવિધ પ્રકારના ટ્રાફિકને કારણે વ્યક્તિ માનસિક રીતે તણાવ અનુભવે છે. તેવી રીતે વ્યક્તિની ઉચ્ચ જીવનશૈલી, તો અન્ય વ્યક્તિઓના મોજ શોખ જોઈને આપણે તેના જેવું વિચારવું એ યોગ્ય નથી. તેથી તે મોજ શોખ પૂરા ન થાય તો માનસિક રીતે અસ્વસ્થતા જળવાય છે. તેવી રીતે પૂરતી ઊંઘનો અભાવ, તો રાત્રે વહેલા ઊંઘી જવું અને સવારે વહેલા ઉઠી જવું, એ ઊંઘ એ આપણા શરીર માટે બહુ અગત્યની ગણવામાં આવે છે. અને જો પૂરતી ઊંઘ ન મળે તો તેના કારણે માનસિક અસ્વસ્થતા જળવાય છે અને તેના લીધે આપણા મન ઉપર વિવિધ અસરો થતી જોવા મળે છે. વધુ પડતા સમૂહ માધ્યમનો ઉપયોગ, અત્યારનો યુગ મોબાઈલ યુગ, એટલે કે મોબાઈલ વગર રહી શકતો જ નથી. રાત્રે મોડા સુધી મોબાઈલ પર નકારાત્મક દ્રશ્યો, કાર્ટૂનો, વિવિધ ફિલ્મો અને ગેમ જોતા હોઈએ છીએ અને રમતા હોઈએ છીએ, તો તેની અસર સીધી મન ઉપર પડતી હોય છે. તેવી રીતે અયોગ્ય આહાર, યોગ્ય અને પ્રોટીનયુક્ત ખોરાક અને સપ્રમાણમાં લેવો જોઈએ. વધુ પડતો બહારનો ખોરાક લેવાથી તેની અસર શરીર પર પડે છે અને તેના લીધે માનસિક સ્વસ્થતા ઉપર અસર થાય છે. તેવી જ રીતે વાત કરીએ કે અસ્વસ્થતા માટે અન્યની દોરવણી, તો અહીંયા કેટલીક માહિતી આપણે જે જાણતા હોઈએ છીએ એના કરતાં બીજાના કહેવા પ્રમાણે એ માનતા હોય છે, તેથી એનું માનસિક સ્વાસ્થ્ય બગડે છે. તેમજ સાચી માહિતીનો અભાવ, તો સાચી માહિતીનો અભાવને કારણે પણ વ્યક્તિ વિવિધ પ્રકારની માનસિક અસ્થિરતા જળવાય છે. ત્યારબાદ વ્યક્તિનો અયોગ્ય અપેક્ષાઓ, તો દરેક વ્યક્તિને ઊંચી ધ્યેય પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય છે, પણ અયોગ્ય ધ્યેય હોય તો તેના કારણે એ ધ્યેય પ્રાપ્ત કરી શકતા નથી. શિક્ષક પણ પોતાના બાળકોનું, વિદ્યાર્થીઓનું ઉચ્ચ ધ્યેય પ્રાપ્ત કરવા માટે મહેનત કરે છે, પણ બોર્ડની અંદર તમામ વિદ્યાર્થીઓના સારા પ્રમાણ અને પ્રથમ નંબરે અથવા તો સારા ટકાવારી દ્વારા એ પ્રાપ્ત થાય એવી અપેક્ષાઓ રાખી હોય અને જો ન આવે તો તેની અસર માનસિક રીતે અસ્વસ્થતા જળવાય છે. આમ માનસિક રીતે અસર કરતા પરિબળોમાં અહીંયા આપણે કેટલીક માહિતી જોઈ.